તો વાત હવે સોમનાથમાં ચિંતન શિબિરની। આજથી 3 દિવસ સોમનાથમાં યોજાશે ચિંતન શિબિર। રાજ્ય સરકારની સોમનાથમાં ચિંતન શિબિર યોજાશે। રાજ્ય સરકારના આગામી આયોજન પર મંથન કરવામાં આવશે। મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ચિંતન શિબિરમાં હાજરી આપશે। વિભાગના વડાઓ પર ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે। રાજ્યમાં થતી નીતિઓ રોડમેપ પર સમીક્ષા કરવામાં આવશે, મંથન કરવામાં આવશે। આગામી આયોજન પર મંથન થશે, ચર્ચા વિચારણા કરવામાં આવશે। મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે વિભાગના વડાઓ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે। ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આ ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? મિત્તલ, રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ આખું મંત્રીમંડળ, રાજ્યના મુખ્ય સચિવથી લઈને સચિવાલયના તમામ ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ અને ખાતાના વડા રાજ્યની 11મી ચિંતન શિબિરમાં 3 દિવસ માટે અમદાવાદથી હવાઈ માર્ગે પ્રથમ તો કેશોદ પહોંચી રહ્યા છે અને તે બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ જશે। આ વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારથી આ ચિંતન શિબિરની શરૂઆત થઈ છે, જેનામાં રાજ્યના જે જુદા જુદા મુદ્દા છે, રાજ્યના વિકાસને, જુદા જુદા વિભાગની યોજનાઓને કઈ દિશામાં લઈ જવી, સરકારની શું પ્રાથમિકતા છે, સરકારની જે સેવાઓ છે નાગરિકો પ્રત્યેની તેને કઈ રીતે વધુ સુદૃઢ બનાવી, તે સહિતના મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવે છે, વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે। આ વખતની વાત કરીએ તો જે ગ્રામીણ વિસ્તારોનો વિકાસ છે, આ સાથે જ પ્રવાસન જે સ્થળો છે તેનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું જે યોગદાન છે, તેમની ભૂમિકા છે, યુવાનો અને તેમના માટેની રોજગારીનો પ્રશ્ન છે, ગુજરાતના ઉદ્યોગોનો પ્રશ્ન છે, આવા જુદા જુદા વિષયો તૈયાર કરવામાં આવે છે, જેના પર અલગ અલગ વિભાગના અધિકારીઓ પ્રેઝન્ટેશન કરશે અને તમામ ઉચ્ચ અધિકારીઓ પોતાના સૂચનો મંતવ્યો રજૂ કરશે, જેના આધારે એક રોડમેપ બનશે ગુજરાત રાજ્યને આગામી સમયમાં કઈ રીતે આગળ વધારવું તેના માટે। એટલે હાલમાં અમદાવાદ એરપોર્ટ પર વિવિધ મંત્રીઓની આવવાની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ જાણે કે શાળાના કોલેજના વિદ્યાર્થીઓ હોય તે રીતે પોતાની બેગ લઈને એરપોર્ટમાં પ્રવેશી રહ્યા છે। એટલે એકવાર મુખ્યમંત્રી આવે તે બાદ તમામ લોકો પ્રથમ ફ્લાઇટ મારફતે કેશોદ પહોંચશે અને તે બાદ લગભગ 10 વાગ્યાની આસપાસ બીજી એક ફ્લાઇટ રવાના થશે, જે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ।